અમદાવાદમાં એમટીએસને વધુ મજબૂત બનાવવાનું તંત્રે ખાસ આયોજન કર્યું છે। બજેટમાં 800ને બદલે 1600 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું। 20 કરોડ રૂપિયાના વધારા સાથે 1011 કરોડનું બજેટ મંજૂર થયું છે। 4 ડબલ ડેકર બસ ખરીદવાનું પણ આયોજન ચાલી રહ્યું છે। બસોમાં હવે તમામ વસ્તુઓ શુદ્ધ મળે તે માટે પણ જોગવાઈ કરાઈ છે। તો સ્વચ્છ હવા માટે અને ખાસ કરીને બસોને લઈને વિશેષ રીતે આ ચર્ચા થઈ અને તેમાં એએમટીએસને વધુ મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। વધુ ડબલ ડેકર બસો પણ હવે આગામી સમયમાં દોડતી જોવા મળી શકે છે। એઆઈનો ઉપયોગ કરવામાં આવશે જેથી કારણે મુસાફરોને વધુ રાહત આપી શકાય તે માટેના પ્રયત્નો હાથ ધરાશે। એએમટીએસને મજબૂત બનાવવા માટે આ તમામ આયોજનો તંત્ર દ્વારા આયોજિત કરવામાં આવનાર છે અને તેને લઈને વિશેષ બજેટની પણ ફાળવણી કરવામાં આવી છે। અત્યાર સુધી બસો 800ની આજુબાજુમાં જે બસો ચાલતી હતી એની લગભગ ડબલ બસો કરી અને 1600ની આજુબાજુમાં બસો કરવાના છીએ। એ પ્રમાણે એની અંદરની સુવિધામાં ઉમેરો કરીએ છીએ। એમાં 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી 9 કરોડની ડબલ ડેકર 4 નવી બસો અમે લેવાના છીએ।